હવે કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે વિવાદ છેડાયો છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે આંતરિક વિવાદ ખુલીને સામે આવ્યો છે। પાટણમાં કોંગ્રેસ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખની નિમણૂકને લઈ સ્થાનિક કક્ષાએ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો, જેમાં હવે વડગામ અને પાટણ ધારાસભ્ય સામસામે આવી ગયા છે અને જાહેરમાં જ એકબીજા પર આક્રમક નિવેદનો કરતા પણ કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। તો તાજેતરમાં પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે। આ વાતને પકડીને મેવાણીએ કિરીટ પટેલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ફુદાનું ચણું નહીં આવે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। એમનો અવાજ દબાવી દેવાની કોશિશ। તો કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે આંતરિક લડાઈ પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બચાવ કરતા કહ્યું હતું કે અમિત ચાવડાએ એવો દાવો કર્યો કે બંને ધારાસભ્યો વચ્ચે ગેરસમજ થઈ છે અને સાથે મળીને વાતચીત કરી આ સમગ્ર વાતનો ઉકેલ લાવીશું। કોંગ્રેસના બે ધારાસભ્યોના વાકયુદ્ધમાં પ્રદેશ નેતાગીરી મધ્યસ્થી કરશે। ધારાસભ્યો તમારા એકબીજા વિશે જેમ તેમ બોલી રહ્યા છે કે બંનેને સૂચના આપવામાં આવી છે કે મળીને બોલાવીને વાતચીત કરવામાં આવશે, શું કંઈ કરવામાં આવશે? જે થોડી ગેરસમજ ઊભી થઈ છે, બાબતે વાત થઈ છે, બધાને સાથે રાખીને ગેરસમજ પણ દૂર કરીશું ને સૌ સાથે મળીને આગળ વધીશું। કોંગ્રેસની બે ધારાસભ્યો વચ્ચે જાહેરમાં શાબ્દિક યુદ્ધ જામે ત્યારે ભાજપ માટે તો દોડવું હતું અને ઢાળ મળ્યું તેવી સ્થિતિ છે। ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હાલ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછા છે અને તેમાં પણ આંતરિક લડાઈ ચાલે છે। તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે કોંગ્રેસના ધારાસભ્યો જ અંદરોઅંદર લડી રહ્યા છે। કોંગ્રેસની આ વિભાજનકારી માનસિકતાને પ્રજા જાકારો આપશે। ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર એવું લાગે છે કે એક અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે।